રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં। સવારના 8 વાગ્યા છે અને વરસાદ થમ ચાલુ છે। કાલ 3 વાગ્યાનો એમનેમ ચાલુ છે। રાતે નામી રવાથી રેડિયો આવી હતી, પાણી ફર્યા બહાર નીકળી ગયું છે, ઓલ થઈ રહી એટલે સુધી એમનેમ ભરાઈ ગયું છે રી ઓલ। રાતે નામી વરસાદ આવ્યો છે, લગભગ વાવણી જેવો થઈ ગયો છે। બાકી તો હવે આપણે વાડીએ ખેતરે જોવા જાય પછી ખબર પડે કેટલો વરસાદ છે, પણ એમ વાવડ થાય છે કે લગભગ વાવણી જેવો થઈ ગયો છે। અને બાકી હજી આદર ફૂલ છે, આગાહી છે એટલે લગભગ આજ ને કાલ ને એમ આવી જાય। વાવણીમાં ઉતાંબર આપણે કરવી નથી, ઉમે ચાલુ જ છે। બાકી બધી તૈયારી કરી લેવી। હાલો, જો દવા લેવા જ આવી છે કણમાં ભેરવવાની, એ બધું ખાતેડુંની તો કાલ આપણે કમ્પ્લીટ બધું કરી લીધું હતું। અને વધારે વરસાદ આવી જાય તો દવા આવા મેળ આવે ને તો અહીં ઘેર જ ભેરવી લેવી, એટલે વાં ટૂંકમાં ભેરવવાની ઉપાધિની નકર અમે છે ને ચાલુ ભેરવતા જતા વાવણીમાં જ ટૂંકમાં થોડા 2 મણ કણ કાઢી બેરલમાંથી અને ભેરવી લેતા। સવાર ટાઈમ છે એટલે કદાચ છે ને અહીં ઘેર જ ભેરવી લેવા છે। અને આ અટાણ આવતી રહેવાની, મૂનવા મૂકવા આવીએ એ નકર મારે જ આવી પડે તેડવા, પણ મૂનાનો નવરાજ છે તે આવીએ મૂકી જાય તો એ આવતી રહે। અને બસ વાવણીની બધી જે તૈયારી હોય ને કરવી છે। જય શ્રી કૃષ્ણ। સવારના 8 વાગ્યા છે અને અમે જઈ હોય અમારે ઘી અરે જવાનું તો હતું જ, પણ નિરાતે યાદ પણ રાતનો વરસાદ આવી ગયો ને અમે એકદમ વાવણા થઈ જાય ને એવું, એટલે છે ને અશિકતાનું જવાનું પરિણામ શું થાય મૂકવા આવે છે ને જો તૈયાર થઈ ગયા તો કેણે વિડીયો ચાલુ કરી દો છે। હવે ધીરે ધીરે વિડીયો ઉતારશું। બાકી જો અહીં ત્યાં નામી છે ને આટો બાકી ગયો, બેજી મોર થયો હોત ને તો આટો અધૂરો રહે। નામે આજના તો જવું હતું પણ મોડા થઈ જાય, ભાઈ મૂકવા આવે છે, આને ફેરું નથી ને વાડીને જવું હતું જોવા, પછી દવા લેવા જવું હતું। એ ભાઈને જો નવરાત્ર નથી પડીને હે ને મજૂર હોય ને એટલે એટલી તાણ ના પડે, એટલે મજૂરને બાપુ બધા હલાર કરી લે ને તો મને મૂકીને આવતા રહે। હાલો, ફેર પૂગી એવા અને ભાઈ મૂકી અને હાલ તો થાય છે અમને પાણી ભર્યું આખા વાડામાં। હાલો, અમારે છે ને વાવણીની તૈયારી હાલે છે। અમે છે ને ભાદરે ગયા હતા, બાપુની ધારી ગયા હતા, એટલે 2 જગ્યાએ જોઈ આવ્યા હોય એટલે વાવણી 2 જગ્યાએ થાય એમ છે। અને આજ તાજી કંઈ જોડવાનું નક્કી નથી, કારણ કે બરાબર ચાલુ જ છે, ગ્રહકનું ચાલુ જ છે। પછી ગયા હતા બેરાજે દવા લેવા, આપણે કણમાં ભેરવવાની કઈ દવા છે એ હાલો દેખાડી, એટલે કણમાં દવા એ ભેરવી લેવી છે અને બધી તૈયારી કરવી છે। જો અટાણે છે ને વાવણીઓ બનાવવાનું હાલે છે। ધોરો દોરો ભેરી ઊન, લીલા કલરની ઊન હોય, પછી અલગ અલગ માણસ બનાવે બધા, અમારે લીલો કલર હોય વધારે। યાર આ પરવાનો છે, બાપુને 2-3 વર્ષ ના છે, પરવાનો જ છે, જો 3 વર્ષ લીલી ઊન ધોરો દોરો એ 2 મિક્સ કરી અને વાવણીઓ બનાવે। આપણે દવા ભેરવવાની છે આ જો કણમાં। એક તો આપણે બાયરની ગૌચો મૂંડા માટે, મૂંડામાં બહુ ફાયદો કરે અને આમ ટાઢી કણને બહુ ખાસ કંઈ નડે નહીં, ગરમે ન લાગે। અમે તો વરસની આ ભેરવી। અને આ પાવડર છે વિટાવેક્સ કાનો એ તમે ભેરો નાખતા જાઓ। બાકી આ છે ને એ પોટ દેવાનો હોય આપણે ફુવારાથી, કારણ કે પ્રવાહી છે એટલે એ અટાણે ભેરવી લેવું। આ 2 જાત આપણે દવા નાખવાની છે, બીમાં ટૂંકમાં આ 2નો પટ દેવાનો છે। પછી મૂંડાની દવા છે ને ઘણી જાત આવે છે, બાયરની જ આવે, લેસન્ટા આવે, પછી ડેન્ટ્રોસોપ આવે છે, ગૌચો આવે, હજી ઘણી જાત આવે છે, ઘણી જાત ભેરવે। એકવાર છે ને અમે બાયરની જ આવે લેસન્ટા, એ ઓલી મમરી ફોર્મમાં આવે પાવડર જેવી, એ ભેરવી હતી। એ છે ને થોડીક ગરમ વધારે લાગે, ટૂંકમાં ગઈડકી વાવણું હોય, ઓછો વરસાદ હોય, ટૂંકમાં માપે વાવણું હોય ને તો ટૂંકમાં ગરમ વધારે લાગે। એકવાર અમે ધારીમાં ભેરવી હતી ને કોણ છે ને ટૂંકમાં બરગ લાગી ગઈ હતી, બફાઈ ગયા હતા। હા, આ છે ને ઠંડી આવે, ટૂંકમાં આટલી નડે નહીં। આ તમે અગાઉ ભેરવી દઈએ ને તોય હાલે। અમે જો કે વરસને ભેગી જ ભેરવીમાં, પણ અમારે ટાઈમ છે ને એટલે અહીં ભેરવી લેવી। ઘણા કોમેન્ટ આવતા હોય કે ભાઈ 10 દી મોર ભેરવવાની હોય છે તો હોય કે લાગે, પણ અમારે એવું કંઈ નથી, અમે તો ભેરવતા જઈએ અને રિઝલ્ટ મળે છે। ને અગાઉ ભેરવી દઈએ તો હાલે। ચીકુડિયું છે ને વરસાદ આવ્યો ને બધું નમી ગયું છે, ડાળું આમ હાવ નીચું થઈ ગયું।
ને કંઈક નામ થાંભલી બાંભલી ભરાવી જો હે થાંભલી ભાંગ પડી કંઈક હે ને ટેકો ભરાવી દે અહીં હે ને થાંભલિયું ભરાવી દીધી અને થોડી થોડી હોજારી નાખી હા નીચી હતી ને એ ચીકુ હતા પગાસનો એને વજન થાય ને આખી દાળ ભાંગી જવાની બીકરી એટલે આગળ આગળ પીછા કાપી નાખ્યા હવે જરાક ઓલી દાળને થાંભલી ભરાવી દે હે હા તપા જોતો આવું હોય તો ભરાવી દઈ ને આગળથી જરાક હોજારી નાખીએ આવી રીતના હે ને પટ મારતો જાઓ આ બધામાં ખાલી ગૌચૂર્ણ પછી ઓલો વિટાવેક છે ને તો વાળીને ભેરવતા જાઓ અને કલર હાવ બદલી જાય લાલ થઈ જવાનો હે હાથનો ને બધો તરફાટ ને ઓહરી બધું જરાક છે ને લાઇટ નથી ને પંખો ચાલુ હોય ને તો ઘણી ઘા કોરો થઈ જાય એમાં નાખતા આવે એ કંઈક કરી હાલો લાઇટ હોત ને તો ઘણી ઘા સુકાઈ જાત પંખો માથે હાલતો હોત જરાક આપણે હુકાવાઈ દેવા જાય ભેજ ઉડી જાય ને ત્યાં હું બાજકામ નાખવા એ છે ને વડું જ રાખો વધારે એમાં બધા ઠલવતા આવે તો હે ને ગુંગળમાં નાખ દે ઓહો ઢોરાણાથી કામ થઈ રહ્યું અમે હે અહીંયા છાંટી દવા અને પછી આ બુંગણ ઉપર ઠલવતા આવે એટલે પરબારા ભરી નહીં તો સુકાઈ જાય આ તો લાલ ચોર થાય કલર જાય જ નહીં એમાંથી પકતા આવી રીતના હો જનતા કાયમ સાંભળે આ કામ છે ને બરફના વાડીનું હોય ટાઈમ ખરો ને બાપુ એવો ખુલી ના હોગી ને 3 જણા હોય એકાદું મેવા હેઠી આવે હવે બધા લાવના ભેગા દીધું એટલે બીજા કોઈ ટેકો નહીં મળે દવા ફેરવી દે બસ વાય નહીં વાય જો ત્યાં ભેગી નાખશું થોડી હાલો હવે અમે છે ને વિડીયો બંધ કરી દઈએ ફેરવી લઈએ હાલો અમે છે ને અડધા કોણ ફેરવી લીધા આપણે ધારીને જોઈ આ છે ગીરનાર ને ઓલા 23 નંબર એ એટલે આપણે ધારીએ વાવવાના છે 22 નંબર આપણે વાવવાની છે ભાદરે એ ભેરવવાના છે 3 ગળમાં પડે એ બપોર પછી અને અમે એને કણ ભેરવા તે આખી ઓહરી મેન કંકુ પગલા કરી દીધા જોતા ગૌચાનો કલર જારીએ બધેમાં હે ને લાલ ચોળ થઈ ગયું હા થયું બીજું હું પાછી આ ઓહરી પલરા નથી ને છેટ વાહો થઈ ગયા આપણે હાલું તો ખરું પગથર લઈને ના લે
તોલ તો હર્યું ન થાત. ઊંધાના 4 વાગ્યા હે અને બપોર મોર હે ને આ કોણ બધા ઘેરવા હતા ને ધારીના એ બધા હે ને બાચકા ભરી લીધા હે. નટાણ હે ને ઓલા કોણ ભાદરના હે ને એમાં દવા ભેરવવાની છે. એનું કામકાજ હાલે બેરલમાં ખાલી કરી અને દવા ભેરવા ત્યાં પાછા હમણાં પડતા આવે એ હે ને યાની પાસે કંઈ આમ હારી ના આવો અહીંયા ઓખરીમાં બપોરમાં પહેરવાનું કીધું હા લાલ કલર એટલે છે ને એ ત્યાં જ રહેવા દીધા. અને બપોરમાં મેં તમને કહ્યું હતું કે બેન હવે શું થાય રહીએ કે ના રહીએ એટલે બેનને રહેવાનું નથી થતું નથી ફાવતું હોય કે ફોનલમાં તો રહી એટલે હે ને બેનને હવે તેડવા જ આવી અટાણે ફાવતું ના હોય તો કંઈ ધરાવતા રહેવાય નહીં કંઈ નથી કે બાપુ મજા નથી આવતી કંઈ ફાવતું નથી ઘરની બહુ યાદ આવે છે ભણવામાં ધ્યાન નથી દેવાતું કંઈ વાંધો નહીં તો આપણે કંઈ ધરાર રહેવાની જરૂર છે નહીં અટાણે છે ને બેનને તેડવા જ આવી મારે. પલક બેને અમારે ભણી લીધો જો જોઈ લે પલક ભાઈ એમ આવી તેથી ભાઈએ કહ્યું તો કે બેન જા નહીં મજા નહીં આવે હાલો હવે હે ને ઘેર જઈને બધી વાતો કરી કોઈને ના ભાઈ બેન એમ કેતી મારે આરબી માં જાવ હવે અપનાવન કરીને આરબી માં જાય તો ભલે બાકી જાય હાલો હવે ઘેર જઈને વૈડા જો વરસાદે ચાલુ થઈ ગયો હે જો આવી હતી તો હરખ થી પણ આ તો હે ને બાપુ વિડિયો માં એકલા થઈ ગયા એટલે આવતું વિડિયો એકલા થઈ એટલે આવતી રહી લે કેવા મારા ના ભાઈ હું નતું બહુ હવે ને બેન ટૂંકમાં કઈ ના લે કે મને મોઈકી અને એને શોખ પૂરો થઈ ગયો ભાઈ હોસ્ટેલ કેવું હોય આપણે હે ને ધરાર તો રાખવાનો ઈરાદો હતો જ નહીં કે ભાઈ તારે ભણવું જ એને મજા આવે ને એમ કરવા દેવાનું એને શોખ હતો ભાઈ ને વારે જવું જ છે મારે હોસ્ટેલમાં એટલે આપણે જવા દીધી અરે જાજી વાતો નહીં કરે ઘેર દિન કરી વરસાદ ફૂલ ચાલુ છે ને ધ્યાન એમાં દેવું જોઈએ બ્લોગમાં ધ્યાન દેવાય નહીં એટલે આપણે આગળ મન કરી દઈ ઘેર જઈ નિરાતે વાતો કરી અને હવે ટેન્શન ના લેજો હવે હું આવી ગયા લોક ના આવી નતો ખાયો ને અમને ઘેર ખાવતું અમને તો જો કે ખાવતું જ નતું પણ હા બેન ને આપણે જોવાનું હતું અમે તો ગમે એમ કરીને ખવડાવી જતા બે દીધે વરસાદ હે ને ધીમો ધીમો હમણાં ચાલુ હે વચ્ચે વચ્ચે કંઈક આવે ફૂલ આમ હે ને અત્યારે તો અમારા માથે નીમણું વધારે દેખાય હે આટલા વધારે આવી હું આવી ગઈ હે બેન આવી ગઈ એટલે વધારે આવી રે કે બાબુ વધારે દેખાય બધી જગ્યાએ હમણાં હે બાપ બધી જગ્યાએ કારગિયા કરવા જવાનું છે હવે મેં ઉપર આવ્યા મેં વરસીએ તો ક્યાંય નથી જવાનું અટાણે હે ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હે જવું જોઈએ કઈ હે ને હુજતું નથી એવો વરહે હે આ સામે લાઈટો ની આવે ગાડીની લાઈટો આવે એટલે હા આમાં લાઈટો ચાલુ છે પણ ખબર જ નથી એવો વરહે તો જતા આમાં કઈ દેખાતું જ નથી આમાં ભલે વરહે હા જતા કઈ દેખાતું નથી અને આ લાઈટો ચાલુ છે એ લોકમાં પરબારી રોનક આવે છે બેન આવી ગયો એટલે તો લોકમાં આવી કે ઘેર જ આખી લગાવી જાય ઘેર જોજો તા વરસાદે તઈ જાય હો ઘેર જોજો તા બેન આવે ને વરસાદે આવે હો મને ભાઈ બપોરે હારો તો કે મામણા જતે જો આપણી લક્ષ્મી અહીંયા હાજર ન હોય તો મજા જ ના આવે તો લક્ષ્મી મામણા ને કેમ આવી જ ગઈ તો એ આવું તો પડે જ ને ખેતરોમાં પાણી હે બાબુ અટાણ ફૂલ પાણી આલતા થઈ ગયા ને જતા ભલે સુધી કઈ દેખાતું નથી એમ તે ધુવાડો હે ભલે વરહે ઘેર પૂગી આવ્યા જતા બેન મળે મારે આ છે ને બેન આવતી રહી અને મેં આગળ ફૂલ વાવ્યા ફૂલ એટલે ખેતરમાં પાણી નીકળી ગયું એવો ફૂલ મેં વાવ્યો પણ હજી અટાણે ચાલુ જ છે જવાનું આના બાપુ એને છે ને એમાં કોણ બધા દવા ભેરવા હારું એક ઢરી એમ રાખ્યા હતા ત્યાં છે ને ગઈ વાછળ એમ તો પછી તાલપત્રીને ઢાંક્યું હતું પણ એ રીએ પછી આગળ અમે આવ્યા ને તે બધા હારતા હતા અહીંયા કાકાના છોકરોની આવ્યા હતા બધા અહીંયા હારતા હતા એ ઘડીક વાર હારવા લાગ્યા ને બધા અહીં હાર લીધા આમ એને વાવો પવન હતો ને તે વાછટ આમ જાતી રહી દવા હું બધા એમ ભેરવાઈ ગઈ આ ઓલા બપોર મોર ભેરી હતી ને આ બપોર પછી ભેરવાઈ ગઈ એ કણમાં આપણે બધા દવા બધા ભેરવાઈ ગઈ બેન આવતા તે શું કીધું ખબર બેન હવે ક્યાં જાઓ હવે તમે ખેતી કરાવો કે ના ભણાવો કે તમે જીમ કયો ને એમ હું કરી બાકી મને અહીંથી તેડી જાવી કાંઈ હોય નહીં બેડ જ ના આવ્યું કઈ વાંધો નહીં હાલો એને મજા આવે ને હા ના અમને તો હાલતું હતું
અમને કેવા દો ને અમે 10 દી નીકળી જરાક તાવ પડે આ તો કેતો હતો બેન જા નહીં તું નહીં મજા આવે મને ખબર છે હું ગયો તો નતો કેતો કે મોટે ઉપાડે ના થા જ્યાં અમારી પલકબેન ભણવા ના ગઈ ને એટલે કામે ચડાવી દીધી પરબારી એની કહ્યું તું એ ગમે એ કરાવો ખેતી કરાવો કે ના નહીં પાડો પણ મને ફાવતું નથી ગયે ખાઈ જ નહીં બિચારીને હવે કઈ કોઈ દી જવું એમ હે અઘરું હે બાપ અમે પલકને તેડવા ગયા ને તયુંનો વરસાદ ચાલુ હોય લગભગ 5:30-6 વાગ્યાનો ચાલુ હતો કેટલા વાગ્યા ખબર 9:30 વાગ્યા હે 6 લેખીનો 7, 8, 9, 9:30 3.5 કલાક થઈ છે તયુંનો આમનામ ચાલુ હે અટાણે ટૂંકમાં કલાક નામી રવા તો વેરો પછી આમનામ ધીરો ધીરો વરહે ધીરો ધીરો એટલે ટૂંકમાં નેવા ચાલુ જ છે એટલો ચાલુ જ છે કન્ટિન્યુ આમનામ વરહે છે અને આ હે ને જમીનને હાવ ધરવી દઈએ ને એવો વરહે મીઠો મીઠો પાણી હાલે નહીં બધું જમીનમાં ઉતરી જાય એવો